વીરપુર સુધી જીવદયા માટે હાર્દિક પટેલ નામના એક વ્યક્તિએ અનોખી સેવા યાત્રાની પહેલ કરી હતી। સંત શ્રી જલારામ બાપાની પ્રેરણાથી આ યુવાને એક અનોખો નિર્ણય લીધો છે। બારડોલી ખાતે અબોલ જીવોની સેવા માટે ચાલતો એક જીવદયા આશ્રમ આર્થિક તંગીને કારણે બંધ થવાની અણી પર હતો, ત્યારે બારડોલીના આ યુવાને આશ્રમને મદદરૂપ થવા બાપા પ્રત્યેની પોતાની શ્રદ્ધા સાથે એકલવાઈ પદયાત્રા કરવાનો સંકલ્પ કર્યો। युवा ने विश्वास હતો કે देने को टुकड़ा भला लेने को हरिनाम એટલે કે અન્ય જીવોની સેવા કરવી એ જ જલારામ બાપાના જીવનનું મુખ્ય ધ્યેય છે અને આ જ વિચાર સાથે તેણે સેંકડો કિલોમીટરની પદયાત્રા શરૂ કરી છે એ ઉદ્દેશ્ય સાથે કે બાપાના આશીર્વાદથી જીવદયા આશ્રમને કોઈને કોઈ રીતે સહાય અને માર્ગદર્શન મળશે। યુવકની બાપા પ્રત્યેની તેમની અત્યંત ભક્તિ અને નિસ્વાર્થ ભાવે કરેલી આ પદયાત્રા જે અનેક લોકો માટે પ્રેરણારૂપ બની છે। निराधार पशु पंखी जीवों सारवार माटे जीवदया आश्रम बंद करवानी तैयारी में हतुं। फंडना हिसाबे जलाराम बापा प्रार्थना करवा माटे हार्दिक भाई बारडोली थी वीरपुर 500 किलोमीटर पदयात्रा करीने आव्या छे के जेओ बापाना आशीर्वाद लईने दाताओने प्रार्थना करे के आनो सहयोग आपे अने सदा सतत आ निरंतर सेवा चालू रहे ए माटे बापाने प्रार्थना करवा। बारडोली थी वीरपुर पदयात्रा એટલે કે અબોલ જીવોની સેવાને નિરંતર ચાલુ રાખવા માટે અમે આ પદયાત્રાની આયોજન કર્યું હતું। આ પદયાત્રા અમારી 14 દિવસ અને 1 રાત દરમિયાન પૂરી થઈ છે અને આજે હું અહીંયા પહોંચ્યો છું। અમારે આ જીવદયા આશ્રમને ચાલુ રાખવા માટે 226 દાતાઓની જરૂર છે। 226 દાતાઓ એટલા માટે કે બાપાનો જન્મ ઉત્સવ પણ 226 માં છે। 226 માં 121 એવા દાતાઓ જે મહિને $31 ની મદદ કરે અને 105 એવા દાતાઓ કે જે દર મહિને 1000 રૂપિયાની મદદ કરીને અમને અબોલ જીવોની સારવારમાં મદદરૂપ થાય। એ સરકમના હેતુથી હું આ બારડોલી થી વીરપુર પદયાત્રાએ બાપાની અસીમ કૃપાએ જલારામ બાપાના ધામ પહોંચ્યો છું। આજે